હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો શરૂ કરીએ વાર્તા. લોભી સાસુની વાર્તા. રેખાજી તેમના પતિ મુકુલજી માટે કોફી બનાવીને રસોડામાંથી બહાર આવી હતી. ત્યારે તેમણે લતાને સામેથી આવતી જોઈ અને તેમનો ગુસ્સો વધી ગયો. રેખાજી, જ્યારે આપણે બધા કામ કરવાના હોય છે તો શું તમે નથી જાણતા કે આપણને સવારે ઉઠતાની સાથે જ કોફી પીવાની આદત છે? લતા: માં, હું આવતી હતી, પણ રવિને ઓફિસે વહેલું જવાનું હતું અને કપડાં ઇસ્ત્રી કરવામાં સમય લાગ્યો. રેખાજી: દરેક વસ્તુ માટે હંમેશા એક બહાનું તૈયાર હોય છે. લતાના લગ્નને માંડ 4 મહિના થયા હતા. અહીં આવ્યા પછી તેને એવું લાગવા લાગ્યું કે જાણે તે જેલમાં આવી ગઈ હોય. તેને ક્યાંક જવું હોય તો તેની પરવાનગી લેવી પડતી. જો કોઈ ભૂલ થઈ હશે તો સજા થશે. સાસુ, સસરા અને પતિ બધાએ એક અવાજે તેનો વિરોધ કર્યો. ક્યારેક અહીંથી ભાગીને પિતાના ઘરે જવાનું મન થાય છે, પણ જો તેમને ખબર પડી કે પપ્પા હાર્ટ પેશન્ટ છે તો કોણ જાણે શું આફત આવશે. આવું વિચારીને તે બધું સહન કરતી. લતાએ ઝડપથી બધા માટે નાસ્તો તૈયાર કર્યો અને પછી ટિફિન પેક કરીને રવિને આપ્યું. પછી રવિએ ફોન કર્યો. રવિ: તું શું કરે છે? લતા: મારી પાસે એટલો સમય નથી. મારે કાર ચલાવવાની જરૂર નથી. મેટ્રોમાં મુસાફરી કરવામાં કેટલો સમય લાગે છે ખબર છે? જરા મોડા પહોંચશો તો ઓફિસમાં સાંભળવું પડશે. રવિની દરેક વાત એ સંકેત આપે છે કે તેના પિતાએ તેને કાર આપી નથી, પરંતુ તે હવે બધું સાંભળે છે. તમારા પિતાને કેવી રીતે કહેવું કે તમે તેમને તેમના જીવનસાથી તરીકે પસંદ કર્યા છે તો પૈસાનો લોભી છે? એક દિવસ રવિ સાંજે ઘરે આવ્યો ત્યારે તેણે તેના પિતા સાથે વાત કરી. રવિ: હવે મને નોકરી નથી મળી શકતી. તમારા જૂના મિત્ર શર્માજી મોટરના પાર્ટ્સ બનાવે છે. મારે સપ્લાય કરવાનું શરૂ કરવું છે. પપ્પા: પણ દીકરા, તેને ઓછામાં ઓછા 10 લાખ રૂપિયાની જરૂર પડશે. તે ક્યાંથી લાવશે? રવિ: હું એ જ વિચારી રહ્યો છું. એટલામાં જ લતા ચા બનાવીને લાવે છે. રવિ: લતા, શું તમે તમારા પિતા પાસેથી થોડા પૈસા ઉછીના લઈ શકો છો? લતાની ધીરજ ખૂટી ગઈ હતી. રોજના ટોણાથી કંટાળીને તેણે જવાબ આપ્યો. લતા: રવિ મારા પિતા પર નિર્ભર ન રહે. તેમણે મારી સાથે લગ્ન કરીને તેમની ફરજ પૂરી કરી. જો તમને કામ કરવામાં તકલીફ હોય તો મને કામ કરવા દો. બંને એક સાથે કમાશું. આ સાંભળીને રવિનો ગુસ્સો વધી ગયો. રવિ: તું શું બકવાસ બોલે છે? લતા: રવિ, મેં ઘણું સહન કર્યું છે, તેથી જ મેં નોકરી કરવાનું નક્કી કર્યું છે. રવિ: ના, આ બધું અમારા ઘરે નથી થતું. જો તમારે નોકરી કરવી હોય તો તમારા ઘરે જાઓ. લતા: મને ખબર હતી કે તું આવું કહેશે. મેં વકીલ સાથે વાત કરી છે. હું જલ્દીથી છૂટાછેડા લઈ લઈશ. આ સાંભળીને રવિ અને તેના પિતા ચોંકી ગયા. એટલામાં જ રેખાજી ત્યાં આવી ગયા. રેખાજી, તમારી વહુને માથે બેસાડવાનું પરિણામ તમે જોયું છે? તેને ઘરની બહાર ફેંકી દો. લતા: ઠીક છે, હું પોલીસને બોલાવીશ. તમે મારું બધું સામાન અને દહેજ પરત કરી દો. હું પણ દર મહિને મારા પતિની કમાણીનો અડધો ભાગ કોર્ટમાંથી લઈશ. આ ઘરમાં મારો પણ હિસ્સો છે. અડધું ઘર મારા નામે ટ્રાન્સફર કરો.
રેખાજી, તે શું કહે છે તે સાંભળો. મુકુંદજી, તમારી દીકરી આવી વાતો કેમ કરે છે? આજ પછી અમે તને ક્યારેય કશું કહીશું નહીં. તારા રૂમમાં જાઓ. લતા, ના પપ્પાજી, મેં ઘણું સહન કર્યું છે. હવે હું આખો દિવસ આ ટોણા સહન કરી શકતી નથી. મેં સપનામાં પણ કલ્પના નહોતી કરી કે તમે લોકો આટલા લોભી હશો. રેખાજી, તેના પિતાને ફોન કરીને બોલાવો. તેમની સાથે મુકાબલો કરવાને બદલે સીધી વાત કરવી વધુ સારું રહે છે. લતા, મારા પપ્પા હાર્ટ પેશન્ટ છે. આ સાંભળીને જો તેમને કંઈક થશે તો તેના માટે તમે લોકો જવાબદાર હશો. રવિ, શું થયું તને? તમે આજ પહેલાં ક્યારેય આવી વાત કરી નથી. લતા, આજ સુધી હું તમારા મમ્મી પપ્પાના દરેક ટોણા સહન કરતી રહી છું. મારા પપ્પાએ લગ્નમાં 20 લાખ રૂપિયા ખર્ચ્યા, છતાં તમારે કાર જોઈએ છે, ધંધો કરવા માટે પૈસા જોઈએ છે. તે જ ક્ષણે લતાએ પોતાનો સામાન પેક કર્યો અને ઘરની બહાર નીકળી ગઈ. જતાં પહેલાં તેણીએ તેના સાસુ સસરા અને પતિને કહ્યું, લતા, તું મારા પિતાને કંઈ કહે તો હું તારી ધરપકડ કરી લઈશ. તમને છૂટાછેડાની નોટિસ મળશે અને શાંતિથી તેના પર સહી કરશો. લતા ત્યાંથી નીકળીને તેના એક મિત્રના ફ્લેટ પર પહોંચી. એક દિવસ પહેલાં તેણે તેણીને સમજાવ્યું હતું કે તમામ અધિકારો સાથે તેણીના સ્વાભિમાનનું રક્ષણ કેવી રીતે કરવું. લતા, કોમલ, હું આવી ગઈ, પણ આગળ શું થશે? કોમલ, ચિંતા ના કર. મેં તારી સાથે વાત કરી છે. મારી ઓફિસમાં જગ્યા ખાલી છે. તું કાલથી જોબ કરી લે અને મારી સાથે જ રહેજે. 1 મહિના સુધી કામ કર્યા પછી લતા એક દિવસ તેના ઘરે જાય છે અને તેના પિતાને બધું કહે છે. તેની વાત સાંભળીને તેના પિતા કહે છે, પિતા, દીકરા, તે મને કેમ ના કહ્યું? લતા, પપ્પા, તમે મારા માટે ઘણું કર્યું છે. હવે હું તમને હેરાન કરવા માગતી નહોતી. પિતા કહે, દીકરી, હું એટલો કમજોર નથી. ચિંતા કરશો નહીં. ઘરે આવો. લતા કહે, ના પપ્પા, મને થોડો સમય આપો. મને મારા પગ પર ઊભી થવા દો. મને મારી અલગ ઓળખ બનાવવા દો. થોડા મહિના સુધી આ કેસ ચાલ્યો. પછી રવિ અને લતાના છૂટાછેડા થઈ ગયા. રવિને પૂરા દહેજ અને 30 લાખ રૂપિયા આપવાના હતા અને તે દર મહિને તેના પગારનો એક ભાગ કોર્ટમાં જમા કરાવતો હતો. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.